નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય જયેશ રાદડિયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર ટકોર કરી છે। રાદડિયાને સવાલો પૂછતી એક પોસ્ટ કરાઈ છે, જેમાં રાદડિયાને સણસણતા સવાલો કરવામાં આવ્યા છે। અમરેલીની ઘટનાનો ઉલ્લેખ કરી સવાલ પૂછ્યા છે, તો ખેડૂતોની જમીન માપણી મામલે રાદડિયાને સવાલ કર્યો છે। વિગતવાર જાણીએ શું છે સમગ્ર મામલો। તો જયેશ રાદડિયાના ટપોરી અંગેના નિવેદન બાદ પાટીદાર સમાજમાં રાજકારણ ગરમાયું છે। ત્યારે પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ જયેશ રાદડિયાને સોશિયલ મીડિયા પર ટકોર કરી છે। જયેશ રાદડિયાને અનેક સવાલો પૂછતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે। લોકોએ રાદડિયાને પૂછ્યું છે કે જ્યારે પક્ષ સામે સમાજ માટે બોલવાનું હોય ત્યારે પાટીદાર નેતા ક્યાં હતા। ખેડૂત મસીહાને એવો પણ સવાલ પૂછ્યો કે જામકંડોળાના 6500 ખેડૂત જમીન ખોટી માપણીના ભોગ બન્યા, આજે પણ પરેશાન છે। જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસતા કહ્યું હતું કે જેને કોઈ પૂછતું નથી તે મને પાડવામાં લાગ્યા છે। સમાજના 2-5 જણાની ટીમ હવનમાં હાડકા નાખે છે, સમાજના સારા કામમાં અડચણ ઊભી કરવાનું કામ કરે છે। વધુમાં તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં લેઉવા પટેલ સમાજને બદનામ કરવાનું કામ કરે છે। આ લોકોને ચેતવણી આપતા જયેશ રાદડિયાએ કહ્યું હતું કે રાદડિયા પરિવાર પર કાદવ ઉછાળનારા ચેતી જજો। રાદડિયાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કેટલાક લોકો રાજનીતિમાં નથી, પરંતુ રાજનીતિ જોરદાર કરે છે। જયેશ રાદડિયાના આ નિવેદનથી એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ પ્રહાર કોના પર કરી રહ્યા હતા। જ્યાં બાદના નામ આવી રહ્યા છે, તેમાં એક નામ નરેશ પટેલનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, પરંતુ રાદડિયાએ પોતાના સંબોધનમાં નામ ક્યાંય નથી લીધું। તેમણે એક પણ વ્યક્તિનું નામ લીધા વગર પ્રહાર કર્યો છે। પરંતુ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંદરોઅંદર વિખવાદ ચાલતો હોવાની વાતો સામે આવતી રહે છે। તેથી ઘણા લોકો માને છે કે રાદડિયાએ જે પ્રહાર કર્યો તે નરેશ પટેલ પર હતા। નરેશ પટેલ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના મોટા નેતા છે। તો રાદડિયાના પ્રહાર પછી તેમના સમર્થનમાં અનેક પાટીદાર નેતાઓ આગળ આવ્યા છે। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે અમે જયેશભાઈની સાથે છીએ। 2017ની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે રવિ આંબલિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા। તે સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો પુત્ર શિવરાજ રવિ આંબલિયાના ખુલ્લા સમર્થનમાં આવ્યો હતો। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે નરેશ પટેલ ખુલીને વિરોધમાં આવ્યા અને ખોડલધામના ટ્રસ્ટીને ટિકિટ આપી ચૂંટણી લડાવી હતી, જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો હતો। જયેશ રાદડિયાના નિવેદન બાદ અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે। અનેક પાટીદાર નેતાઓએ રાદડિયાના સમર્થનમાં નિવેદનો કર્યા છે।